માધવપુર નજીક ઘોડાદર ગામે ધૂળેટીના દિવસે ગંજપીર બાપાની દરગાહ ખાતે લોકમેળો યોજાયો હતો, જેમાં આસપાસના વિસ્તારના 70,000થી વધુ હિન્દુ મુસ્લિમ લોકો દ્વારા 1900 મણ ખજૂર ધરીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. માધવપુર ઘેડથી 15 કિલોમીટર દૂર આવેલા ઘોડાદર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ગંજપીર બાપાની દરગાહે ભવ્ય લોકમેળાનું હિન્દુ મુસ્લિમની એકતાથી આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે ત્યાં ગંજપીર બાપાની ખજૂર ચડાવવાની માનતા કરવામાં આવે તો લોકોના દુઃખ દૂર થાય છે. ઘોડાદરના ગ્રામજનો ધૂળેટીના દિવસે હિન્દુ અને મુસ્લિમ લોકોએ સાથે મળીને મેળાનું ભવ્ય આયોજન કર્યું હતું. વહેલી સવારથી લઈને સાંજ સુધી ભોજનની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં અંદાજે 70,000 જેટલા લોકોએ ભોજન પ્રસાદી લીધી હતી અને ત્યાં ગંજપીર બાપાની દરગાહ પર લોકોએ શ્રીફળ, સાકર, ગોળ અને ખજૂર ચડાવ્યો હતો. વડોદરા હરદાસભાઈ શિક્ષક ઘોડાદરના અને આપણે આજે પીર બાપાની વાત કરીએ તો અમારા ઘોડાદરના આંગણે ગંજપીર બાપાનું સ્થાનક છે. લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવે છે. એને ચા, પાણી, શરબત અને જમણવાર પણ પૂરું પાડવામાં આવે છે. સાંજના સંતવાણીનો કાર્યક્રમ પણ અમારે અહીંયા રાખવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ કલાકારો પણ હોય છે. ખાસ કરીને અહીંયા આપણે આ મંદિરની વ્યવસ્થાઓ પણ યુવા બ્રિગેડ છે આખી સંભાળતી હોય છે. જમણવારની પણ વ્યવસ્થા છે, એ લોકો જ બધું સંભાળતા હોય છે. અને પીર બાપાની દયા છે કે ભાઈ દર વર્ષે આ પ્રોગ્રામો છે અમારા નિર્વિઘ્ન પાર પડે છે અને બાપાની દયા છે અને લાખોની સંખ્યામાં અહીંયા જમણવાર થાય છે અને બધા સંતૃપ્ત થઈને જાય છે. ભાઈ અહીંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અંદાજે 1900 મણ ખજૂર ચડે છે. તે ખજૂર ઘોડાદર ગામમાં ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ખજૂર કોઈ તેના ગામના સીમાડાની બહાર લઈ જઈ શકતું નથી. તેથી લોકો ત્યાં બેસીને ખજૂર ખાય છે અને હિન્દુ મુસ્લિમ સમાજના લોકો કોઈ પણ ભેદભાવ વગર સાથે રહીને ધૂળેટીનું પર્વ ધામધૂમપૂર્વક ઉજવે છે. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર ઘેડ.